મિત્રો, જય શ્રી કૃષ્ણ. જો કેનેડામાં આ પ્લાન્ટ ઘેર ઘેર અને ઠેર ઠેર જોવા મળે છે. અને આ સમરમાં જ આ પ્લાન્ટ આ રીતે આખો ફ્લાવરથી આખો ભરાઈ જાય. જો પાર્ક છે અને પાર્કના એન્ટ્રન્સમાં આ રીતના આ પ્લાન્ટ છે. જો દૂરથી પણ હું બતાવું. અને આ પાર્કનું એન્ટ્રન્સ છે અને પાર્કની બધી બાજુ જુઓ. અને શેડીશ છે, થોડોક રેડિશ કલર પણ, અને આવા જ વ્હાઈટ કલરના ઝુમખા. અને એટલો બ્યુટીફુલ લાગે ગ્રીન કલરમાં વ્હાઈટનું કોમ્બિનેશન. કુદરતની કમાલ. જો ચારે બાજુ છે ને કુદરતની કમાલ. કેનેડા જેવા દેશમાં ખાલી સમરમાં જ આવી તમને ગ્રીનરી ને ફ્લાવર અને આ જોવા મળે. જો મહિના 2 મહિનામાં બધું જ એકદમ લીલુંછમ સાવ સૂકું થઈ જશે. પાન વગરના સાવ. સાઈઝ જો, એનો કલર જો, કુદરતની કમાલ જો. અને શેડ પિંક છે અંદર. અને આ છે જો, આ પાછળની સાઈડથી છે. બંને બાજુ પ્લાન્ટ આખો પાન કરતાં ફ્લાવરથી ભરાઈ જાય. અને આ એકલા વ્હાઈટ જ છે. અને આ જ્યારે થોડોક સમય જશે એટલે પછી આનો શેડ પણ આખો થોડોક પિંકી થઈ જશે. અને આ બીજો પ્લાન્ટ કંઈક બેરીનો છે. આવા ઝુમખા જ બેસે છે અને જ્યારે પાકે ત્યારે આખો કલર. જો આ બેરી છે. આખું જ પ્લાન્ટ આખા આવા ઝુમખાથી કે જો ભરાયેલું છે. આ એક બીજા ટાઈપની બેરી છે, વ્હાઈટ કલરની. અને આખા ઝુમખા જ પ્લાન્ટને જો આખો પ્લાન્ટ આવા ઝુમખાઓથી. અને જો એનો કલર કોમ્બિનેશન. પ્લાન્ટની દાંડીનો કલર એકદમ પિંક જેવો છે, રેડિશ ઉપર. ગ્રીન પાન છે અને આ જો બેરી બધી વ્હાઈટ છે ને કુદરતની કમાલ. અને આ છે જો રેડ બેરી. આખું ઝુમખાથી ભરાયેલું અને પ્લાન્ટ જ છે આખો. એની શાઇનિંગ, એનો કલર જો. એ ચેરીનો કલર આવો હોય છે, એકદમ શાઇની. અને આવા ઝુમખામાં જ જો આ બ્લેક ચેરીનું આખું પ્લાન્ટ જ છે. અને જો કલરને કોમ્બિનેશન જો. આ બધી ટાઈપની બેરી. અને આખું ઝાડ આખું લચકા લૂમ છે. જો કોઈ પાન કરતાં બેરી વધારે છે. અને કલર થોડોક આ રીતે બ્લેક અને પર્પલ ને એ ટાઈપનો છે. પાકશે એટલે પછી ડાર્ક કલર આવી થઈ જશે. અને આ છે વાઇલ્ડ ફ્લાવર, કે સાવ ગમે ત્યાં જ આ રીતે ઉગી નીકળે છે. જો મોટા ઝુંડમાં પણ એનો કલરને કોમ્બિનેશન જુઓ, નાના સૂર્યમુખી જેવા. અને આ પણ એક ટાઈપનું ઘાસ જ છે. જો પણ કલર કોમ્બિનેશન જુઓ, એકદમ યેલોઇશ. અને ઉપર આ રીતના ઝુમખા થાય. અને પ્લાન્ટ
આવો થાય. જ્યાં જુઓ ત્યાં તમને જો આવો એકદમ આવા યેલો ઝુમખા અને જો આમ અત્યારે સમરમાં જ આ જોવા મળે. જો એટલું સરસ કુદરતની આ બધી કમાલની, એ પણ કેનેડામાં, કે જ્યાં સમરની સિઝનમાં જ બસ તમને ગ્રીનરી જોવા મળે. જેવો વિન્ટર ચાલુ થશે એટલે બધી જ જગ્યાએ બરફના ઢગલા જોવા મળશે.